2-3 જણા છે. હવે તમે જાઓ, હા, તો તમે જાઓ ત્યારે તમે જોજો, આમાંથી વીરપુર તો બહુ ગયા હોય, પણ આવું બધું કઈ જોઈએ નહીં. આપણે તો તીર્થ સ્થાનમાં જઈએ એટલે આપણને શું દેખાય? ડાકોરમાં શું વખણાય? આ તકલીફ છે. કોઈ હજુ સુધીમાં એમ નહીં બોલે કે ડાકોરમાં રણછોડરાઈ વખણાય છે, અને રણછોડરાઈના કારણે ગોટા વખણાય છે. રણછોડરાઈ નહીં હોય તો હું ખાલી એકલા ગોટા ખાવા જવાના વાત કરો છો તમે, પણ આપણું ધ્યાન રણછોડરાઈમાં ઓછું. પાછા કે આ રણછોડરાઈ તો 4 કલાક દર્શન આપવાના જ છે. પેલો બંધ થઈ જાય મગનલા, ત્યાં દોડે. પણ ઘણી વખત તમારો માપ નથી હોતો, હું એ જાણું છું. ભીડ જ એટલી ને, કેટલે તમે શ્રીનાથજીમાં તમે જુઓ, ઝાંખી કરવા માટે તમારે ભીડ, મંદિર નાનું, ભગતો જાજા, ને હાથે કરીને એ લોકો મોટું કરતા નથી પાછા. વ્યવસ્થા એની પેલી એ રે, ડિગ્નિટી રે, બહુ જ મજાનું છે શ્રીનાથજી. ડાકોરની અંદર પૂનમ કોને ભળી છે? પૂનમના દિવસે ભાઈ બનતી બીજું મેં તને કાલે કહેલું,